બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બોકોલી ગામના ગ્રામજનોએ ઉમરી મુડેઠા રોડના અધૂરા કામને કારણે પડતી હાલાકી અંગે મીડિયા સમક્ષ વેદના ઠાલવી છે। છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ રોડ ઉપર પાથરેલી કપચી અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે નાના વાહન ચાલકો અને શાળાએ જતા બાળકો સહિત સ્થાનિક પ્રજા ભયભીત થઈ રહી છે। ગ્રામજનોની ફરિયાદ છે કે રોડની ચાલુ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છંટકાવ કરવામાં આવતું નથી, રોલર પણ ફેરવવામાં આવતું નથી, જેના પરિણામે ધૂળની સમસ્યા વધી છે। સ્થાનિક લોકોએ માર્ગ મકાન વિભાગ સમક્ષ તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરવાની અને પડતી હાલાકી દૂર કરવાની સત્વરે માંગ કરી છે। બોકોલી જે આ રોડનું કામ ચાલુ થયું છે ત્યારથી હજુ સુધી આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। આજુબાજુ મકાનો છે, ઘર બધા છે, તો રોડને જે રફડી ઉડે છે એ રફડીથી લોકોને બહુ પરેશાન થાય છે। તો જેમ બને એમ આ રોડ જલ્દી બનાવો અને સુજલામ સુફલામની જે કેનાલ છે એમાં જે ડીપ છે એ ડ્રીપને પુલની માફક ઊંચો બનાવવાની જરૂર છે, તો ભવિષ્યમાં લોકોને કોઈ ગાડીઓવાળાને બીજાને તકલીફ ના પડે। બસ